લીંબડી ખાતે આવેલ ચોરાપા વિસ્તારમાં શ્રી કૃપાનંદ સ્વામીની યોગ સાધના 8 દિવસીયની યોજાઈ હતી। ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો તારીખ 7 થી 9 સુધી એટલે કે 9 દિવસની યોગ સાધનાનો કાર્યક્રમ યોજાયો હતો। ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો કોઈપણ પ્રકારની નાચ જાત વગર તેમજ પુરુષ મહિલાઓ સહિત વૃદ્ધો આ યોગ સાધનામાં હાજર રહ્યા હતા। ત્યારે આ યોગ સાધનામાં શરીરના 7 ચક્રો પર શુદ્ધિ બાબતનું જ્ઞાન આપવામાં આવતું હતું। ત્યારે આ યોગ સાધના કાર્યક્રમને સફળ બનાવવા માટે સુરેશભાઈ દેવાભાઈ ચાવડા, કિરણભાઈ કલ્યાણભાઈ, ધર્મેશભાઈ નટુભાઈ અને ભાઈલાલભાઈ ઝાલા સહિતના આ કાર્યક્રમમાં સફળ બનાવવા માટે ભારે જેમજ ઉઠાવી હતી। કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર। મારું નામ લખુમ કિરણભાઈ કલ્યાણભાઈ છે। મલેશ સમર્પણ યોગના હું અત્યારે આચાર્ય તરીકે ફરજ નિભાવું છું અને અહીંયા શ્રી લીંબડીમાં ચોરાપા વિસ્તાર શ્રી નટુભાઈ આચાર્યવાળાના મકાનમાં 8 દિવસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનની અંદર શ્રી સુરેશભાઈ ચાવડા જે સંચાલકની ભૂમિકા નિભાવે છે અને યુવા સાધક શ્રી કપિલભાઈ જે છે એક ખૂબ જ સરસ મજાનું ગુરુ કાર્ય સાથે કરી રહ્યા છે। અહીંયા 8 દિવસની વિડીયો શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આખા લીંબડીમાં જનતાને આધ્યાત્મિક ઉન્નતિ માટે સારા એવા પ્રયાસ કરવામાં આવ્યા છે। ગુરુ કૃપામાં દરેક આત્મા પોતાની આત્માનુન્નતિ કરે, પોતાની આધ્યાત્મિક ઉન્નતિ કરે એવો સરસ એવો વિડીયો શિબિરનું આયોજન કર્યું છે। આ શિબિરમાં કોઈ જાતિ, પાતિ, ધર્મ કે ભેદ નથી, કોઈ લિંગ ભેદ પણ નથી। દરેક વ્યક્તિ, દરેક ધર્મના, દરેક સમાજના લોકો આવી શકે છે અને પોતાના આત્મ ઉત્થાન માટેના પ્રયત્ન કરી શકે છે। આ જે છે